અંકલેશ્વરમાં એસઓજીનો મોટો દરોડો 1.21 કિલો માદક પદાર્થ ગાંજા સાથે એક ઝડપાયો. ઓડિશા કનેક્શન ખુલ્યું. અંકલેશ્વરના ભાટવાડમાં મધ્યરાત્રિએ દરોડો. ₹60,750ના ગાંજાના જથ્થા સાથે 61 વર્ષીય વૃદ્ધની અટકાયત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાંથી નશાકારક પદાર્થોના કાળા કારોબાર સામે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ ટીમે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. મધ્યરાત્રિના સમયે ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા આ ખાસ ઓપરેશનમાં પોલીસે અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ₹60,750ની કિંમતનો 1.215 કિલોગ્રામ ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન ઘરમાંથી જ એક 61 વર્ષીય વૃદ્ધ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ માદક પદાર્થનો સપ્લાય કરનાર ઓડિશા ઉડિયાના એક અજાણ્યા શખ્સને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસઓજી શાખાના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવસિંહભાઈ નગીનભાઈ તથા તેમની ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વરના ભાટવાડ દાતાર બેકરી પાસે રહેતો અબ્દુલ ગની ગુલામ રસૂલ શેખ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર KL પટરીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાયદેસરની રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યાસ્ત પછી અને રાત્રિના સમયે દરોડો પાડવાનો હોવાથી ઉપરી અધિકારીઓને લેખિત રિપોર્ટ મોકલી 2 સરકારી પંચો, ફોટોગ્રાફર દેવાંગ જોશી અને ડિજિટલ વજન કાંટા સાથેના નિષ્ણાંતને સાથે રાખી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એસઓજી ટીમ મધ્યરાત્રિના આશરે 12:45 વાગ્યે ભાટવાડ ખાતે બાતમીવાળા સ્થળે પહોંચી હતી. મકાનના મુખ્ય દરવાજે હાજર મળી આવેલ અબ્દુલ ગની શેખ ઉંમર વર્ષ 61ની અટકાયત કરી NDPS એક્ટની કલમ 50 મુજબ તેની કાનૂની સંમતિ મેળવવામાં આવી હતી. ત્યારબાદ 2 પંચોની હાજરીમાં મકાનની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘરના ત્રીજા રૂમ એટલે કે બેડરૂમમાં તપાસ દરમિયાન પતરાના કબાટ અને લાકડાના પેટી પલંગ વચ્ચે મૂકેલા નાના ટેબલ નીચેથી એક સફેદ રંગની પ્લાસ્ટિકની જબલા થેલી મળી આવી હતી. થેલીમાંથી વિશિષ્ટ પ્રકારની ગંધ આવતી હોવાથી તેની પૂછપરછ કરતા આરોપીએ તેમાં ગાંજો હોવાની કબૂલાત કરી હતી. ઘટના સ્થળે જ માદક પદાર્થની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે FSLના ઇન્ચાર્જ સાયન્ટિફિક ઓફિસર VR પટેલને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમણે NDPS કીટ દ્વારા સ્થળ પરીક્ષણ કરી આ પદાર્થ લીલાશ પડતા ભૂખરા રંગનો, પાંદડા અને બીજા યુક્ત કેનાબિસ ગાંજો હોવાનો અને તેમાં સક્રિય ઘટકોની હાજરી હોવાનો સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. ડિજિટલ કાંટા પર વજન કરાવતા જબલા થેલીમાંથી કુલ 1.215 કિલોગ્રામ ચોખ્ખો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત પ્રતિ કિલો ₹50,000 લેખે ₹60,750 આંકવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી અબ્દુલ ગની શેખે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે આ ગાંજાનો જથ્થો તેણે 2 દિવસ પહેલાં જ કિમ ચોકડી બ્રિજ નીચેથી ઓડિશાના એક અજાણ્યા ઈસમ પાસેથી ખરીદ્યો હતો અને તે અંકલેશ્વરમાં તેનું છૂટક વેચાણ કરવાનો હતો. એસઓજી પોલીસે તમામ મુદ્દામાલ સીલ કરી કાયદેસર રીતે કબજે કર્યો છે. આ અંગે A ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વર ખાતે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ PI ચંદનસિંહ ફટાજી ઠાકોરને સોંપવામાં આવી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.